આંતરરાષ્ટ્રીય 14મો અહેમદાબાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026થી શરૂ થયો છે અને 22 જાન્યુઆરી 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે. આ શો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા આયોજિત છે અને દરેક વર્ષે જાન્યુઆરીમાં આ શો આયોજિત થાય છે. અહીં સુંદર ફૂલો, થીમ, હાર્ડ ડિઝાઇન દરેક ઉંમરની મુલાકાતીઓને આકર્ષે છે. આ વર્ષે શોમાં વિશ્વ રેકોર્ડ માટે બનાવેલી ફ્લાવર મંડાળા અને સરદાર પટેલની ફ્લાવર પોર્ટ્રેટ જેવી વિશાળ કલાત્મક સ્થાપનાઓ જોવા મળે છે. અહીં સાદી ટિકિટના દર 80થી 100 રૂપિયા છે અને વીઆઈપી પ્રાઇમ ટિકિટ, જે સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 સુધી વિશેષ પ્રવેશ છે. અહીંયા મુલાકાતનો સમય સવારે 8:30થી સાંજે 9 વાગ્યા સુધીનો છે. અહીંયા જોવાલાયક અનેક પ્રકારના ફૂલ અને પ્લાન્ટ્સ છે. રંગબેરંગી ફ્લોરલ થીમ્ડ ઝોન છે. બાળકો માટે ખાસ દ્રશ્યો, કાર્ટૂન થીમ્સ બતાવવામાં આવી છે. ફૂટપાથ સ્ટોલ્સ અને નર્સરીઝ છે. અહીંયા જેટલા પણ આ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે ફૂલોથી જ બનાવવામાં આવેલા છે. અહીંયા સમુદ્ર મંથનનું દ્રશ્ય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની થીમ બનાવવામાં આવી છે, જેણે ગિનિસ બુક ઓફ ધ રેકોર્ડમાં નામ નોંધાવેલું છે. (2030) કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે અમદાવાદમાં. અહીંયા ઈસરોએ કરેલ કામગીરી, રોકેટ લોન્ચિંગ પણ બતાવવામાં આવ્યું છે.